નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટની અંદર છે તે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી છે તે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. આગળનો આપણો નવો ટોપિક છે નીચા મૃત્યુદરના કારણો. એમાં નીચો મૃત્યુદર છે એટલે કે પ્રતિ 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા કેમ ઘટી, એના કારણોની અંદર પહેલું કારણ છે જીવન ધોરણમાં સુધારો. સમજૂતી જોઈએ છે આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. એટલે કે મિત્રો, દેશનો આર્થિક વિકાસ થવાને કારણે લોકોની આવક વધી છે અને લોકોની આવક વધવાને કારણે જીવન ધોરણમાં સુધારો થયો છે. એટલે કે લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદર છે તે ઘટ્યો છે. એટલે કે મિત્રો, આર્થિક વિકાસ થયો એના લીધે લોકોની આવક વધી. આવક વધવાથી પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળો અનાજનો ઉપયોગ કરે છે, એટલે કે સારી ગુણવત્તાવાળું અનાજ ખાય છે. રહેઠાણની છે તે પૂરતી અને સારી સગવડો મળવા લાગી છે અને આરોગ્યની જાળવણી પણ પૂરતા પ્રમાણમાં કરે છે. એટલું જ નહીં, શિક્ષણ પણ ઉચ્ચ પ્રાપ્ત કરે છે, જેના કારણે પહેલાં કરતાં મૃત્યુદર છે તે ઘટવા પામ્યું છે. આ મૃત્યુદર ઘટવાનું એક કારણ આપણે જીવન ધોરણમાં સુધારો છે તે ગણાવી શકીએ. બીજું કારણ છે રોગચાળા પર નિયંત્રણ. 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા વગેરે જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર છે તે ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. સમજૂતી જોઈએ છે મિત્રો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે 20મી સદીની શરૂઆતમાં આપણા ભારત દેશની અંદર પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા વગેરે જેવા છે તે રોગો છે તેનું પ્રમાણ વધારે હતું. એટલે કે આ બધા રોગો 20મી સદીની શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું મિત્રો કે જીવલેણ રોગો હતા. કેમ કે ત્યારે એટલી બધી છે તે આ દવાઓ પર નિયંત્રણ મેળવી શકાય તેવી કોઈ ખાસ મેડિકલ ક્ષેત્રે સંશોધનો થયા હતા નહીં. પરંતુ 20મી સદીના અંતમાં એટલે કે 20મી સદી પૂરી થવાના સમયમાં મેડિકલ ક્ષેત્રે છે તે અદ્ભુત પ્રગતિ થઈ. એટલે કે નવા નવા શોધ, સંશોધનો, દવાઓ અને રસીઓની શોધ થવાને કારણે અને આ રોગ સામે છે તે રક્ષણ મેળવી શકાય તેવી રસીઓનો છે તે શોધ થવાને કારણે આ શીતળા, ક્ષય, મેલેરિયા વગેરે જેવા રોગો પર નિયંત્રણ મેળવ્યું છે અને એ પણ સફળતાપૂર્વક નિયંત્રણ મેળવ્યું છે, જેના કારણે પહેલાં જે આ સામાન્ય રોગોને કારણે મૃત્યુ પામતા હતા એ લોકોનું પ્રમાણ ઘટ્યું છે. આ મિત્રો, રોગચાળા પર નિયંત્રણને કારણે પણ મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે મિત્રો દુષ્કાળ પર અંકુશ. તો આગળનું કીધું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. એટલે કે મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે હવે જે વિસ્તારોમાં વરસાદ ન થાય કે ઓછો થાય તો ટેકનોલોજી અને યંત્રોને કારણે અને વિજ્ઞાનને લીધે આપણે હવે પાક નિષ્ફળ જતો છે તે અટકાવી શકીએ છીએ. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. અહીંયા મિત્રો આ વાક્ય છે તે ખાસ યાદ રાખજો. આપણને બોર્ડની એક્ઝામની અંદર 1 માર્કની અંદર સવાલ પૂછી શકાય કે હરિયાળી ક્રાંતિનું વર્ષ જણાવો. તો હરિયાળી ક્રાંતિનું વર્ષ છે 1966. એટલે કે 1966થી ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ અને અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો. પરિણામે હવે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છે. એવું કીધું છે કે મિત્રો, હવે આધુનિક ટેકનોલોજીને કારણે અને વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે હવે આપણે છે તે અનાજનું ઉત્પાદન છે તે વધારે કરી શકીએ છીએ. એટલે હવે એવું છે કે જે વિસ્તારની અંદર અછત હોય એટલે કે જ્યાં છે તે પાક નિષ્ફળ ગયો હોય અથવા તો એ અતિવૃષ્ટિ થઈ હોય, કોઈ પણ કારણોસર અનાજનું ઉત્પાદન ન થયું હોય અને જે વિસ્તારો કે જ્યાં અનાજનું ઉત્પાદન થયું હોય, વધારે થયું હોય, સારું થયું હોય,
તો અછતવાળા વિસ્તારોની અંદર આપણે છતવાળા વિસ્તારોમાંથી વાહન વ્યવહારની સુવિધા દ્વારા છે તે આપણે અનાજ પહોંચાડી શકીએ છીએ. અને અછતવાળા વિસ્તારો કે જે અનાજનું ઉત્પાદન નથી થયું તેવા વિસ્તારોની અંદર ભૂખમરાને કારણે જે લોકો મૃત્યુ પામતા હતા તે ભૂખમરાને કારણે મૃત્યુ પામતા લોકોને પણ આપણે બચાવી શકીએ છીએ. તો એના લીધે પણ મિત્રો એક મૃત્યુદરની અંદર નોંધપાત્ર એવો ઘટાડો થયેલો જોવા મળે છે. કેમ કે દુષ્કાળ પર નિયંત્રણ મેળવી લીધું છે એટલા માટે. આગળ કીધું છે મિત્રો ચોથું કારણ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. દેશમાં પહેલા ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. એવું કીધું છે કે પહેલાના સમયની અંદર ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધા જ મિત્રો છે તે કુદરતી હોનારતો છે. એ કુદરતી હોનારતોને કારણે માનવીઓ છે તે મૃત્યુ વધારે પામતા હતા. પરંતુ આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપથી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો છે એ માનવતાના ધોરણે છે તે પહોંચાડી શકાય છે. અને એના લીધે છે તે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એવું કીધું મિત્રો પહેલાં કરતાં હવે જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, ભૂસ્ખલન, ધરતીકંપ વગેરે જેવી આપત્તિઓ સર્જાતી હતી ત્યારે લોકો વધારે મૃત્યુ પામતા હતા. પરંતુ હવે ઝડપી વાહન વ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર ગણતરીની મિનિટો અને કલાકોની અંદર છે તે દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણે છે તે રાહત પહોંચાડી શકાય છે. પછી અનાજ હોય, દવાઓ હોય કે અન્ય પ્રાથમિક જરૂરિયાતો હવે ઝડપી અને સરળતાથી પહોંચાડી શકાય છે. એટલે કોઈ પણ વ્યક્તિઓ ભૂખમરાને કારણે, કોઈ બીમારીઓને કારણે કે કોઈ ઘાયલ થવાને કારણે મૃત્યુ પામતા હતા એનું પ્રમાણ હવે છે તે વાહન વ્યવહારની સગવડોને કારણે ઘટ્યું છે. તો આ હતા મિત્રો આપણો આજનો એક સવાલ કે નીચા મૃત્યુદરના કારણો, જે 4 કારણો હતા એની આપણે સમજૂતી અહીંયા મેળવી છે. હવે આપણને મિત્રો ત્યાર પછીનો બીજો સવાલ છે વસ્તી નિયંત્રણના ઉપાયો. હવે યાદ રાખજો મિત્રો આ સવાલ છે તે આપણા માટે બહુ જ અગત્યનો છે. કેમ કે આપણને છે તે બોર્ડની એક્ઝામની અંદર આ સવાલ છે તે 5 માર્કની અંદર અને 3 માર્કની અંદર પૂછી શકાય. તો આપણે એની ધીમે ધીમે છે તે સમજૂતી જોતા જઈએ છીએ. એટલે કે વસ્તી વધારાના કારણો આપણે જોઈએ તો હવે વસ્તી નિયંત્રણમાં લાવવી કેવી રીતે, એટલે કે ઘટાડી શકાય કેવી રીતે, એના ઉપાયોની અંદર પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. એવું કીધું છે કે જન્મદરને નીચો લાવવો હોય એટલે કે પ્રતિ 1000 જીવતા જન્મતા બાળકોની જે સંખ્યા છે, જે પ્રમાણ છે એને આપણે ઘટાડવું હોય તો નાના કુટુંબનું મહત્વ લોકો સમજે અને લોકો સુધી એની સમજણ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જરૂરી છે. અને એવું કીધું છે કે આના માટે આપણે લોકોની અંદર શિક્ષણનો વ્યાપ વધારવો જરૂરી છે. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. એમાં પણ કીધું છે કે મિત્રો શિક્ષણનું પ્રમાણ વધારવાથી વસ્તીમાં જે વધારો થાય છે એમાં આપણે ઘટાડો કરી શકીશું. પણ શિક્ષણમાં પણ જો સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ આપણે વધારીએ, લોકોને અને સમાજને જાગૃત કરીએ તો સારા એવા પ્રમાણમાં આપણે વસ્તીમાં ઘટાડો કરી શકીશું. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. અને બીજું કીધું છે કે વસ્તી નિયંત્રણ માટે સંદેશા વ્યવહારના જુદા જુદા માધ્યમો છે તે પછી તે મિત્રો સંદેશા વ્યવહાર માટે જુદા જુદા માધ્યમોની અંદર છે તે ન્યૂઝપેપરો હોય, રેડિયો હોય, FM હોય, ટીવી હોય કે ઇન્ટરનેટ હોય એ વગેરેની અંદર છે તે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો છે તે આપણે આપવા જોઈએ, એડવર્ટાઇઝમેન્ટો આપવી જોઈએ, જુદા જુદા લેખો આપવા જોઈએ, જેથી કરીને છે તે લોકો અને સમાજ વસ્તી નિયંત્રણ અને વસ્તી વધારાની અસરો વિશે સમજૂતી મેળવી શકે અને જાગૃતતા લાવી શકાય. બીજું એક એવું પણ કીધું છે મિત્રો કે શાળા અને કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટકો ગોઠવવા, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા પણ જાગૃતિ લાવી શકાય. ખાસ કરીને મિત્રો શાળા અને કોલેજ જોઈએ એટલે કે જે બાળકો શાળા અને કોલેજોની અંદર ભણી રહ્યા છે એ ભવિષ્ય છે દેશનું. તો એ બાળકોને જો શાળા અને કોલેજ કક્ષાએ નાનું કુટુંબ, સુખી કુટુંબ, વસ્તી વધારાની આડઅસરો વગેરે અંગેની છે તે જો માહિતી આપણે આપીએ,
પછી અલગ અલગ કોઈ પણ માધ્યમ, કોઈ પણ રીત આપણે પસંદ કરી શકીએ. પછી ગીત દ્વારા હોય, વ્યાખ્યાનો દ્વારા હોય, અભિનયો દ્વારા હોય કે અન્ય કોઈ પણ અસરકારક રીત દ્વારા. તો એનાથી પણ લોકોમાં જાગૃતિ લાવી અને વસ્તીને છે તે આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, આ પણ એક ખાસ ધ્યાન રાખજો. કદાચ આપણને એવો સવાલ પૂછાય કે કઈ વસ્તી નીતિમાં મહિલા વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. વર્ષ 2000ની વસ્તી નીતિ આખા દેશની બનાવવામાં આવી હતી. એમાં મહિલા વિકાસ પર સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન હશે. એક વસ્તીશાસ્ત્રીનું આપેલું છે મિત્રો આપણને કે એક વસ્તીશાસ્ત્રી એવું કહે છે કે શિક્ષણ એ સંતતિ એટલે કે જન્મદર પર નિયંત્રણ મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય, સૌથી શ્રેષ્ઠ હથિયાર કોઈ હોય તો એ કોણ છે મિત્રો? શિક્ષણ છે. એટલે કે શિક્ષણ દ્વારા આપણે જનજાગૃતિ લાવી, સામાજિક જાગૃતિ લાવી અને આપણે છે તે વધતી વસ્તીને આપણે નિયંત્રણમાં લાવી શકીશું. વસ્તી નિયંત્રણનો બીજો ઉપાય છે મિત્રો કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. એટલે કે વસ્તીમાં ઘટાડો કરવા માટે મિત્રો કુટુંબ નિયોજનનો કાર્યક્રમ જે આખા દેશ લેવલે ચાલે છે એની અસરકારકતા વધારવાથી પણ વસ્તી નિયંત્રણમાં લાવી શકાય છે. તો મિત્રો સમજૂતી જોઈએ છે. કુટુંબ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. એવું કીધું છે કે કુટુંબ નિયોજન અંગે જે કાર્યક્રમ દેશ લેવલે સરકાર ચલાવી રહી છે એ વધારે અસરકારક બને, એને લોકો છે તે શિક્ષિત અને જાગૃત બને અને કુટુંબ નિયોજનની સેવાઓ છે કે કુટુંબ નિયોજન માટેના જે સાધનો છે અને સુવિધા છે એમાં વધારો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જે વસ્તી નીતિનો સૌથી એક અસરકારક કાર્ય છે. સાથે સાથે કીધું છે કે સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે પણ જરૂરી છે. મિત્રો, કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા વધારવા માટે સરકારે જે લોકશિક્ષણ, કુટુંબ નિયોજનના સાધનો અને સુવિધાની સવલતોની સાથે સાથે એવું કીધું છે કુટુંબ નિયોજન માટેના જે સાધનો છે તે સાદા હોય. બીજું કીધું છે કે સસ્તા હોય, જેથી કરીને દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ છે તે પણ ખરીદી શકે. અને સુલભ એટલે કે આપણા દેશના શહેરી વિસ્તારો હોય, ગ્રામીણ વિસ્તારો હોય કે અંતરિયાળ વિસ્તારો હોય, કોઈ પણ વિસ્તારોની અંદર છે તે એ સાધનો સરળતાથી મળી રહે તે પણ જરૂરી છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વ્યંધીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં પણ આવ્યો છે. સાથે સાથે એવું કીધું છે કે મિત્રો 2000ની વર્ષની વસ્તી નીતિ જ્યારે સરકાર દ્વારા બનાવવામાં આવી એમાં કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં થોડોક ફેરફાર કર્યો છે કે પહેલાં જે વ્યંધીકરણને વધારે પડતું મહત્ત્વ અપાતું હતું એને હવે મહત્ત્વ ઘટાડી દીધું છે. જેને આપણે સરળતા ભાષામાં કહેતા હતા નસબંધી, એને ઘટાડી અને હવે અનૈચ્છિક ગર્ભધારણ કે જ્યારે કોઈ પણ પરિણીત યુગલ બાળકને છે તે જન્મ આપવા ન માંગતા હોય તો એ અનૈચ્છિક ગર્ભધારણ છે તે અટકાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે, કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય એને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછી કીધું છે મિત્રો ત્રીજો છે તે વસ્તી નિયંત્રણનો ઉપાય મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવો. હવે એવું કીધું છે કે વસ્તી છે એને ઘટાડવા માટે મહિલાઓના જે ઉંમર નક્કી કરવામાં આવી હતી એમાં થોડો વધારો કરવો અને મહિલાઓનો સામાજિક દરજ્જો છે, સમાજમાં મહિલાઓનું જે સ્થાન છે એને પણ ઊંચું લાવવું ખૂબ જ જરૂરી છે. સમજૂતી જોઈએ છે. લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય. એવું કીધું છે કે લગ્ન માટેની વયમાં સરકાર કાયદા દ્વારા વધારો કરે અને ખાસ કરીને એ કાયદામાં પણ મહિલાઓની જે લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી છે એ લગ્નની ઉંમર છે તે વધારવી જરૂરી છે. કેમ કે લગ્નની ઉંમર મહિલાઓની વધારીને જન્મદર છે જન્મદરમાં ઘટાડો કરી શકાય. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની વય 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નોને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. એવું કીધું છે કે 2000ની વસ્તી નીતિ પહેલાં એટલે કે અત્યાર સુધી મિત્રો 2000ની વસ્તી નીતિ બની એના પહેલાં એવું હતું કે 18 વર્ષ પછીથી એટલે કે 18 વર્ષ છે તે સ્ત્રીના લગ્ન માટે છે તે
કાયદાકીય રીતે છે તે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી કે કોઈ પણ સ્ત્રીના 18 વર્ષ થાય ત્યારે તે લગ્ન કરી શકે છે, પરંતુ એના સ્થાને હવે સરકારે તે ઉંમર વધારીને કેટલી કરી છે? 20 વર્ષ છે તે કરવાનો પ્રયત્ન કર્યો છે કે 20 વર્ષે જો સ્ત્રીના લગ્ન થાય તો બાળકોને જન્મ આપવાની જે એનો સમયગાળો છે તે ઘટશે અને છે તે જન્મદર પર નિયંત્રણ મળશે. તો જન્મદર પર નિયંત્રણો આવવાથી વસ્તીમાં પણ આપણે ઘટાડો લાવી શકીશું. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. બીજું કીધું છે કે સ્ત્રીનો સામાજિક દરજ્જો છે તે એનું સમાજની અંદર માન સન્માન છે તે ઊંચું લાવવામાં આવે તો પણ જન્મદરમાં ઘટાડો લાવી શકાય છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે. બીજું કીધું છે કે સ્ત્રીઓ છે એને પુરુષોની સરખામણીમાં જ શિક્ષણ એટલે કે પુરુષો જેટલું જ એને શિક્ષણ આપવામાં આવે, જેટલી રોજગારીની તકો પુરુષોને આપવામાં આવે છે એટલી જ રોજગારીની તકો સ્ત્રીઓને પણ આપવામાં આવે. તો જેટલી સ્ત્રીઓને આટલું ઊંચું શિક્ષણ આપવામાં આવે અને પુરુષોની તુલનાએ એટલે કે પુરુષો જેટલી જ એને રોજગારીની તક આપવામાં આવે તો એવી સ્ત્રીઓ લગ્ન કર્યા પછી પોતાના કુટુંબનું કદ છે તે નાનું રાખશે, એટલે કે બાળકોને છે તે ઓછા જન્મ આપશે. પરિણામ સ્વરૂપે આપણી વસ્તી ઘટશે અને વસ્તી પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. ત્યાર પછી કીધું છે મિત્રો ચોથું આપણને વસ્તી નિયંત્રણનો ઉપાય કીધો છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. એક ઉપાય મિત્રો એવો પણ છે કે એક પ્રોત્સાહનોની નીતિ પણ અપનાવી શકાય અને બીજું કીધું છે બિન પ્રોત્સાહનો એટલે નેગેટિવ પદ્ધતિ પણ આપણે અપનાવી શકીએ. તો જોઈએ છે મિત્રો સમજૂતી. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વ્યંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. આને કહેવાય મિત્રો પ્રોત્સાહનની નીતિ. કુટુંબ નિયોજનની અંદર પ્રોત્સાહનની નીતિઓ અને બિન પ્રોત્સાહનની નીતિઓ બહુ જ અસરકારક છે તે સાબિત થાય છે. એક ઉદાહરણ આપ્યું છે આપણને પ્રોત્સાહનની નીતિનું, તે જોઈએ છે. જેમ કે વ્યંધીકરણનું ઓપરેશન કરાવે તો એ દંપતી હવે પછી ક્યારે છે તે એ બાળકોને જન્મ આપી શકશે નહીં. પરિણામ સ્વરૂપે એવું કીધું છે કે જે વ્યંધીકરણનું ઓપરેશન કરાવે તો એવા દંપતીઓને સરકાર દ્વારા છે તે આર્થિક વળતર એટલે કે આર્થિક સહાય આપવામાં આવે, જેથી કરીને છે તે એને આવા અન્ય કપલો કે જે પરિણીત યુગલો છે એ પણ નસબંધી એટલે કે વ્યંધીકરણનું ઓપરેશન કરવા માટે પ્રોત્સાહિત થાય અને વસ્તી છે તેમાં ઘટાડો લાવી શકાય. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. બીજું ઉદાહરણ આપ્યું છે મિત્રો આપણને બિન પ્રોત્સાહનનું, જેની અંદર રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે ચીનનું છે તે આપણે ઉદાહરણ આપ્યું છે. ચીને મિત્રો બિન પ્રોત્સાહનનું છે તે પગલું દ્વારા વસ્તી નિયંત્રણ છે તે કરવાનો પ્રયત્ન કર્યો છે. એને કેવો ઉપાય અજમાવ્યો છે? 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. એટલે કે જે કુટુંબની અંદર દંપતીના 2 બાળકો હોય એ 2 બાળકોને સરકાર દ્વારા જે કંઈ પણ લાભ આપવામાં આવતા હોય તે તમામ લાભ છે તે પરત પાછા લઈ લેવામાં આવ્યા હતા, જેથી કરીને બીજા અન્ય નવયુગલો કે દંપતીઓ છે તે પણ પોતાના કુટુંબની અંદર 2 કરતાં ઓછા બાળકોની સંખ્યા રાખે, જેથી કરીને વસ્તી છે તે નિયંત્રણમાં લાવી શકાય. જો કે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે. ચાઇનાની વાત કરી છે મિત્રો. હવે ત્યાં આવો કોઈ પણ પ્રકારનો કાયદો નથી કે જે યુગલો 2 કરતાં વધારે કે 2 બાળકોને જન્મ આપે તો તેમને સરકારી લાભો છે તેનાથી વંચિત રાખવામાં આવે કે આપેલા લાભો પરત લઈ લેવામાં આવે. એની અંદર અત્યારે છૂટછાટો આપવામાં આવી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. બીજું કીધું છે મિત્રો કે આપણા ભારત દેશની અંદર પણ એક બિન પ્રોત્સાહનનો છે તે આવો જ એક દાખલો છે તે સરકાર દ્વારા બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકાની ચૂંટણી લડવી કોઈ પણ વ્યક્તિએ, તો જે વ્યક્તિને 2 કરતાં વધારે સંતાનો હોય તો તે દંપતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકતું નથી. આવા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો દ્વારા પણ આપણે આપણા દેશની વસ્તી પર નિયંત્રણ લાવી શકીએ છીએ. છેલ્લો અને લાસ્ટ મિત્રો ઉપાય છે વસ્તી નિયંત્રણનો તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. સમજૂતી જોઈએ છે.
ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. આપણા દેશનું કીધું છે કે મિત્રો આપણા દેશની અંદર મૃત્યુ દર ઘટ્યો છે, નીચો છે, પરંતુ વિકસિત દેશોની તુલનામાં હજી આપણા દેશની અંદર જન્મદર અને મૃત્યુદર બંને કેવા છે? ખૂબ જ વધારે છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો. હવે આપણે કેવી રીતે છે તે મિત્રો આ મૃત્યુદર છે તે ઘટાડી શકીએ? તો એવું કીધું છે કે પ્રજનન એટલે કે બાળકો છે એનો પ્રજનન છે એની પદ્ધતિ જે આપણી છે પદ્ધતિ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની જરૂર છે. અને બીજું, બાળકોના આરોગ્યને લગતી સવલતો અને સેવાઓ જે હજુ બહુ જ ઓછી અને જૂની અને પરંપરાગત છે એને વધારવાની જરૂર છે. એટલું જ નહીં, વધારવાની સાથે સાથે આધુનિક કરવાની પણ જરૂર છે. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી. એવું કીધું છે કે બાળકોને જે કંઈ પણ રસી આપવામાં આવે છે, કેમ કે એના કારણે પણ રોગચાળાને કારણે બાળકો મૃત્યુ પામે છે, તો રસીકરણની પ્રક્રિયા પણ સાર્વત્રિક એટલે આખા દેશની અંદર તમામ બાળકોને રસી આપવી ફરજિયાત બનાવવી. એના કારણે પણ મિત્રો છે તે આપણે કેટલાક જીવલેણ અને ગંભીર રોગો જેવા કે એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી. એઇડ્સ જેવા જે ચેપી અને જીવલેણ રોગો છે તો એની પણ લોકોને જાણકારી આપવી ખૂબ જ જરૂરી છે. અન્ય ચેપી તથા જાતિ રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. આવા મિત્રો આરોગ્યના સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે પ્રજનન, ફરજિયાત અને સાર્વત્રિક રસીકરણ અને એઇડ્સ જેવી ગંભીર જીવલેણ રોગો વિશે આપણે સુવિધા અને સવલતો વધારવાથી લોકો છે એને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવાથી છે તે આ બાળ મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે. વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રથમ પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો હતો. મિત્રો આવો એક સવાલ પણ આપણને પૂછાય છે જ્યારે આપણે જુદા જુદા પ્રકાશનોના પેપર સોલ્યુશન કરીએ ત્યારે આપણને એમાંથી છે તે આ સવાલ મળી રહેશે કે વસ્તી નીતિ દ્વારા વસ્તી નિયંત્રિત કરવાનો વ્યવસ્થિત સૌપ્રથમ પ્રયત્ન કોણે કર્યો હતો? તો આપણો ભારત દેશ એક એવો છે વિશ્વની અંદર કે જેણે છે તે વસ્તીને છે તે નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ વસ્તી નીતિ દ્વારા. નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના ડૉક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. એવું કીધું છે કે મિત્રો નવી વસ્તી નીતિ 2000ની અંદર બનાવવામાં આવી. એના અધ્યક્ષ કોણ હતા? તો એના અધ્યક્ષ હતા ડૉક્ટર MS સ્વામીનાથન. એમના વડપણ હેઠળ એટલે કે એમની અધ્યક્ષતા હેઠળ આખી વસ્તી નીતિ બનાવવામાં આવી હતી. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. હવે અહીંયા એક એવું વાક્ય પણ કીધેલું છે છેલ્લું ને લાસ્ટ કે વસ્તી નીતિના વિવિધ પગલાં દ્વારા આ સમાજ કલ્યાણની સપાટી ઊંચી આવશે એટલે કે સામાજિક કલ્યાણ થશે અને વસ્તી વધારા સામે લોકો સ્વયં જ જાગૃત થશે અને વસ્તીમાં ઘટાડો થશે અને વસ્તી નિયંત્રણમાં આવશે. તો આ તો મિત્રો આપણો આજનો બીજો સવાલ કે વસ્તી નિયંત્રણના ઉપાયો. આજે આપણે 2 સવાલ ભણ્યા મિત્રો, નીચા મૃત્યુદરના કારણો અને બીજો હતો વસ્તી નિયંત્રણના ઉપાયો. બંને સવાલો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના અને મહત્ત્વના છે. તો આ જે આપણો આ સવાલ અહીંયા પૂરો થાય છે અને આ સવાલની સાથે આ ચેપ્ટર પણ આપણું અહીંયા પૂરું થાય છે. તો આજે મિત્રો અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.